જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો આજે એક 90sની યાદો લઈને આવી ગયો છું. જો કે પછી પણ ઘણા મિત્રોએ એ બધી વસ્તુ કરેલી છે. તમે જોઈને સમજી ગયા છે કે હું કેની વાત કરું છું. આમાં થોડીક તમારી પણ જૂની યાદ તાજી થશે અને મેં પણ જે કાંડ કર્યા હતા એ પણ તમને ખબર પડશે. તો હાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં જો તમે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો એટલે તમારા ફ્રેન્ડ સર્કલને પણ આ જૂની યાદો તાજી થાય. અને હવે આપણે વાત કરવાના છીએ મારી હારે જે ઘટના થઈ હતી ને, મેં જે વસ્તુ કરી હતી ને એની હું વાત કરીશ આ વિડીયોમાં. તો હાલો હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલાં તો તમને ખ્યાલ છે કે જ્યારે ગલ્લા આપણે રેકડીમાં વેચવા આવતા, તાવડીઓ ને અમારે બાજુ એવી રીતે હતું કે તાવડીઓ વાળો આવે ને એમાં માટલા હોય, પછી નાની બોઘરીઓ હોય છાશ રાખવાની કાળા કલરની, પછી ગોરા હોય, પછી નાંદુ હોય ને એવું બધું આવતું. અને એની સાથે આ ગલ્લાએ આવતા. તો આ ગલ્લા વધારે પૂરતા લેતા, કેમ કે આ તોડવાની મજા બહુ, આખો ભરાઈ જાય ને એટલે તોડવું હોય ને, તોડવાની ખુશી આખી અલગ જ હોય એ માટે. બાકી પતરાના પણ આવતા જેમાં તાળું મારીને તમે રાખી દો અને પછી તમે ખોલી શકો, પણ એ કંઈ ના લેતા. આ બહુ લેતા છોકરા. અને આ થોડુંક સસ્તું જ પડતું. એટલે આ ગલ્લો નહીં, પણ અત્યારે આ ખાલી તો અત્યારનો ગલ્લો હોય, પણ એ સમયમાં ગોળ આવતા, ગોરા ટાઈપના ગોળા, એ મેં એ સમયે લીધો હતો. અને પછી એમાં શું થયું કે પૈસા મારામાં આપે તો એ તો દિવસના 2 થી 3 રૂપિયા જે રિસેસ પ્રમાણે આપતા એ જો આપતા જો એ વાપરવાના હોય. એટલે એ તો ના મેળાવે એમાં નાખવાના કેમ કે વાપરવું હું. એટલે પછી ક્યારેક કોઈ મહેમાન કે આવે ને તો પછી આમાં નાખવાનું થાય. એ સીધા મહેમાન આપે ને પૈસા એ આમાં જ નાખી દેવાના. અને આ પછી એવી રીતે હું ગલ્લો ભરતો. તો પછી મેં ક્યાંયથી જોયું નહોતું, પણ મને એમ ઓચિંતું જ થયું, કેમ કે અમારે ઘરમાં આ કાંટો કાઢવા માટેનો ચીપિયો હતો કે ભાઈ કોઈ કાંટો, કેમ કે ત્યારે તો બાવળ ને એવું બધું વધારે હતું અને આઉટડોર ગેમો હતી. એટલે પાછા અમે એવી રીતે બધા કાંડ કરતા, એટલે ખબર જ છે કે ક્યાંકથી કાંટો લાગવાનો જ છે. એટલા બધા કંઈ રસ્તા હતા નહીં કંઈ પાકા, એટલે એ કાંટાને બહુ લાગતા એ સમયે. તો સોય અને કોકના ઘરમાં ચીપિયો હોય, બધાના ઘરમાં ચીપિયો ન હોય, સોય તો હોય, પણ કોકના ઘરમાં ચીપિયો રાખતા. એટલે હું કાંટો આમ આપણે નખેથી ન ખેંચાયો હોય ને તો આનાથી ખેંચાઈ જાય, એટલે એ માટે ચીપિયો રાખતા. અને એવું તો નથી કે એક વસ્તુનો એક જ રીતે ઉપયોગ થાય. આનો એક વખત મને કાંટો લાગ્યો ને, ત્યારે હું કાઢતો હતો ને ત્યારે મને આમ થયું કે આ તો આમાં આવી જાય એમ છે, તો પૈસા કાઢવા હોય તો કામ આવે એવું છે. તો આમાં જો આમ આવી રીતે આમ આવી જાય અને પછી હરખે આપણે એમ સેટિંગ લેવું પડે. પાછું જો આખો ગલ્લો ભરેલો હોય તો તોડવો જ પડે, એટલે આખો ગલ્લો ભરેલો ન હોય તો જ આમાં કાઢવાનું થાય. તો પછી હવે સામું તો ના આમ એટલે ઊંડે સુધી દેખાય નહીં. પછી છે ને ગલ્લાને હું ઉથમો કરી નાખતો. આમ કરી અને આમ જોવાનું, અંજવાળે લઈ જઈને. એ પણ ઘરે કોઈને ખબર ન હોય, કોઈને ખ્યાલ ન હોય ત્યારે. પછી ત્યારે તમને ખબર હોય તો અત્યારે જે 100ની નોટ ને 200ની, અત્યારે જે 100ની 200ની 500ની નોટ આવે છે એ નાની અને પાતળી આવે. એ સમયે થોડીક જાડી અને મોટી આવતી 100ની નોટ ને 500ની નોટ ને. એટલે 500 સુધી તો ન પહોંચતું, પણ 100ની 50ની એવી વધારે પૂરતી હોય, 10ની ને 20ની. એ બધી અત્યારના કરતાં તો મોટી જ આવતી. એટલે અને પછી ફાટવાની થોડી બીક રહી, પછી જૂની કેટલીક વધારે આવતી. એટલે આ પાછું આમાં નાખવાની હોય, આમ ચોડી કરી જ નાખવાની, એટલે નીકળવામાં થોડુંક સહેલું રહે. એટલે પછી હું કાઢી લેતો. જ્યારે મારા મા કે બાપા બપોરે સૂઈ ગયા હોય ને, એટલે હું એને ખબર ન હોય ને એવી રીતે છાના પગે જાય અને પછી બહાર લઈ અને વહીવટ કરતો આનો. તે પછી ચીપિયો ખિસ્સામાં જ રાખતો. જો ડબલું ખોલવું કે એમાં ખખડાટ થાય તો ખબર પડી જાય. એટલે પછી જ્યારે સમય મળે ને, બાપા બહાર ગયા હોય અને માં કે ઓસરીમાં કે હોય ત્યારે ડબલામાં નાખી દેવાનો ચીપિયો. લગભગ વર્ષ દિવસ ઉપર થયું તો એ ગલ્લો ભરાય નહીં. મારા મા કે પાછું હાવ ખાલી નહીં કરવાનું, જરૂર પૂરતા લેવાના, બાકી નહીં. પછી માં કે ઘરનો ગલ્લો કેમ નથી ભરાતો? કે હરહદીથી કે ન તારો ગલ્લો કેમ નથી ભરાતો? હું કંઈ ખબર નહીં. પછી એક દી જોઈ ગયા મને પૈસા કાઢતો ને એમાં શું સિક્કા હતા ને, 5ના કોઈ સિક્કા દીધા ને તો એ પણ નાખવા પડતા. અને માં એને સામે જ કોઈ મહેમાન દે એટલે સામે જ નાખવા કે એમાં નાખી દે, એટલે હું નાખી દેતો. પછી અહીં ઉથમું કરીને કાઢતો હતો ને એટલે ખખડો સિક્કો.
એટલે માં અવાજ સાંભળી ગયા અને માં આવીને એને કીધું કે લા શું કરે કે રંગે હાથ પકડાઈ ગયો હાથમાં ચીપિયો અને ગલ્લો ને. પછી મને ખીજાણ અને પછી કે ઓહો આ હાટુજી કે હવે કે ગલ્લો છે ને કે હતાડી દેવો મારે કે જ્યારે મહેમાન આવે ને ત્યારે જ આમ પૈસા નાખીને પાછા કે ટંકમાં કે તાળું મારીને રાખી દેવો. હું કે ના એવું ન કરું કે હું હવે નહીં કાઢું. પછી બહુ કીધું ને એટલે પછી વાંધો ન આવી કે વાંધો નહીં હવે કાઢતો નહીં કે હું મને નજર સામે જઈ કે અહીંયા રાખી કે હું કે વાંધો નહીં. પછી પાછું વરહદી વહી ગયું તો એ ગલ્લો ભરાય નહીં, અડધો ભરેલો છે. એ કે તારો કેમ ગલ્લો હજી ભરાતો નથી કે હું કોઈ ખબર નહીં. એ કે તું હજી પાકું કે કાઢતો જ હું કે ના ના હું કાઢતો નથી. એ કે હા એ કે તું પાકું કાઢતો જ હોય કે. પછી એ હાટું જે પહેલી વખત ખબર પડી હતી ને ત્યારે પછી તો હું સિસ્ટમ કરી નાખી હતી કે નોટ હોય ને એને આમ ચોવડી કરીને જ નહીં જવા દેવાની, એને આમ સીધી કરવાની ને પછી આમ ભૂંગળી ટાઈપની કરી અને આમ આખે આમ આડી જવા દેવાની અને આમ થોડુંક આમ બેવડી ચોવડી કરી વચમાં ઘડિયું પાડીને. એટલે શું કે આ જો આ પોડાય છે ને એમાં ફાટી જાય. આખી આમ આડી નોટ હોય એટલે આખી કાઢવાની હકેલેલી હોય તો ચાલો આમાંથી નીકળી જાય, આખી આમ આડી હોય તો આમાંથી ફાટી જાય, ન નીકળી શકે કેમ કે હોલ નાનો રહ્યો. એટલે પછી અને અથવા તો 5ના સિક્કા છે ને એ પણ ન નીકળતા કેમ કે એ સમયે જાડા આવતા 5ના સિક્કા. એટલે આમાં શું કે આમાં જો ચીપીઓ નાખીએ ને એટલે એટલી વચ્ચે જગ્યા ન રહે એટલે આમ 5નો સિક્કો આવે નહીં. પછી હું શું કરતો કે સીપિયાને છે ને આમ કરી અને આ છે ને આમ બે બાજુની ધાર ઘણી નાખી સમજાણું એટલે હોલ થોડોક પક્તો થઈ ગયો. પછી એમાંથી છે ને 5નો સિક્કો નીકળી જતો અને આ નોટ છે ને એને કાઢવા માટે આડી નોટ હોય સોની કે બરોબર 50ની કે હવે એને કેમ કાઢવી. પછી એને પહેલાં તો એક છેડો આમ વચ્ચેથી પકડી અને પછી આમ આવું કરી અને આમ આટિયું ચડાવી લે અને થોડુંક આમ ત્રાહું કરીને આમ કાઢતો જાય એટલે એ આરામથી નીકળી જાય. ગમે એમ કરીને નાખી દેવાની નીકળી જાય. એટલે એવી રીતે પછી એ કાઢતો. જ્યારે પહેલી વખત થયું ને પછી આવી રીતે સિસ્ટમથી કાઢતો. પછી તોય પાછો વરસ હોય 2 વર્ષ થયા ગલ્લો ન ભરાણો. પછી માએ મને ખીજાણ કે તું કાઢતો જવો જોઈએ હવે કે ગમે એ થાય કે ભલે કે તું મને ખબર નથી પડવા દેતો અત્યારે કે આ ગલ્લો તોડવો છે બરોબર અને હવે તારા માટે ગલ્લો નથી હવે તને કોઈ મહેમાન પૈસા પણ નહીં તારે મને દઈ દેવાના. પછી ગલ્લો ત્યાં સામે જ તોડ્યો. અડધો હતો ગલ્લો ભરેલો. કે આ 2 વર્ષ થયા હજી કે અડધો થી કે ભરવાનો હોય કે 4 વર્ષે કે તારો ગલ્લો ભરાય તો કે મોંઘો પડે કે કેમ કે 10 રૂપિયાનો ગલ્લો આવતો અને એમાંથી પૈસા કેટલાય વૈયા જતા એટલે સરવાળે તો મોંઘો જ પડે. એટલે આવા કારણે છે ને બહુ કરતા. અને પછી સર્વિસ પછી બાપાને જ્યારે પહેલી વખત થયું ને ત્યારે બાપાને વાત કરી ને બાપાએ સર્વિસ કરી હતી એવા કરે છે કે પણ આમ પૈસા ભાગ લેવામાં વાપરવાના, કોઈ ખોટી રીતે નહીં કે ભાઈ કોઈ જુગારમાં વાપરી નાખવાના કે એવું કંઈ નહીં. ખાવા પીવાનો ભાગ લેવાનો હોય ને એ માટે જ, બાકી કોઈ આડી રીતે નહીં વાપરવાનું. એટલે એ એક માન બાપાને ભરોસો હતો કે ભાઈ આ કે આડી રીતે નહીં વાપરે. એટલે એ છતાંય પૂછતા કે ક્યાં વાપરા, ધ્યાન તો રાખવું પડે ને. તે પછી હું કહેતો કે આવી રીતે આમ વાપરા. કે સબૂત હું કઈ સબૂત છે હું પછી કોઈકને ફ્રેન્ડને એને જેના પર એને ભરું હોય ને એને પૂછતો હોય. કોઈક મારે ભેગું હોય જ કેમ કે વાપરતા હોય એટલે ત્યાં ક્યાંક નિશાળે કે ત્યાં એવી કંઈક જગ્યાએ જ વાપરી ગયા જ્યાં 1-2 ફ્રેન્ડ ભેગા હોય એટલે એને ખ્યાલ જ હોય કે હા અહીંયા વાપરા છે. અને એ પાછા સમજી લ્યો કે કાયમ રૂપિયા દિવસમાં 2 થી 3 રૂપિયા વપરાવતા હોય, 5 કે 10 રૂપિયા જોઈ જાય એ સમયમાં નાના હતા ત્યારે કોઈ ફ્રેન્ડ તો પૂછે ભાઈ એટલા તાર પાસેથી ક્યાંથી આવ્યા. તો પછી એને પાછું કેવું પડતું ભાઈ અમારા સગા અથવા સંબંધી કોઈ પણ આવ્યા હતા કે ફલાણું દીકરું એવી રીતે થયું હતું તો ત્યાંથી મેળ આવ્યો. એટલે હવે તો આ બધા દિવસો ગયા. હવે આનું કોઈ ઢગ ન કે ધડો કાંઈ છે ને. હવે તો ખીચામાં રૂપિયા રાખવામાંથી પણ ગયું છે. હવે એક સમય આ તિજોરી હતી આપણે બાળપણની, હવે તો મોબાઈલમાં જ બધું ઓનલાઈન આવી ગયું છે એટલે હવે તો ખીચામાંથી કંઈ કાઢવાની જરૂર પડતી નથી. બારકોડ હોય સ્કેન કરો અને પૈસા ચૂકવી દો, નંબર ઉપરથી ચૂકવાઈ જાય છે. એટલે હવે તો રોકડની પણ કંઈ જરૂર રહેતી નથી. પછી એ સમયમાં એક ગલ્લો નીકળ્યો હતો થોડા સમય પછી, જે ઘર હોય પ્લાસ્ટિકનું અને એમાં ઘરને 12 પગથિયે ત્યાં એક આપણે બટન હોય, એ બટન ઉપર સિક્કો મૂકીને તમે દબાવો ને કે નોટ મૂકીને દબાવો અથવા તો એમનું બટન દબાવો તો
કૂતરો બહાર નીકળ્યો એટલે તમારે કંઈ રૂપિયાનો સિક્કો, 5નો સિક્કો કે સોની નોટ કે કંઈ પણ ગમે એ નોટ હોય મૂકી અને આમ દબાવવાનું એટલે અંદરથી પ્લાસ્ટિકનો કૂતરો બહાર નીકળી અને લઈને અંદર વહી જાય ને પાછો બહાર દેવાઈ જાય, ખુલ્લી જાય ને દેવાઈ જાય પાછું. એટલે એ ગલ્લો નીકળ્યો. એ 50 રૂપિયાનો એ સમય મળતો, પણ એ બહુ અમારે મોંઘો પડી જતો. આ 10 રૂપિયા મળતા એટલે આ લેતા. એ તમે પણ જેની પાસે હોય એ શેર કરજો કે કેની પાસે એ ગલ્લો હતો. બાકી મેન વાત તો એ છે કે ગલ્લો હું એ માટે નહોતો ભરાવા દેતો, કેમ કે ખોટો ખર્ચો કરવો ને. સમજી લો કે ગલ્લો ભરાઈ જાય તો તોડવો પડે, 10 રૂપિયા તૂટે એટલે 10 રૂપિયાનો પાછો નવો લેવો પડે, એટલે એ ખોટ જાય. એટલે એ થોડીક ચિંતા પણ હતી થોડીક કે ભાઈ આપણે ખોટા શું કામે વસ્તુ 10 રૂપિયા નાખી દેવાય. તો આ હતું બાળપણની એક થોડીક નાનકડી એવી યાદી. તમને કેવી લાગી? તમે પણ જે વ્યક્તિ આ કરેલું હોય એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, કોમેન્ટ કરજો અને તમારા જે અનુભવ હોય એ શેર કરજો, મને થોડુંક જાણવા મળે. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કહેજો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, એટલે એને પણ આ જૂની યાદો થોડીક તાજી થાય. અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો. અને મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. એ બાળપણની તિજોરી જ એક એવી તિજોરી હતી રાજ, જે ભરાઈ તો જતી હતી